અમદાવાદમાં ફરી એકવાર ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। નિકોલ નરોડા રોડ પર પોલીસે ડ્રગ્સના જથ્થો સાથે 2 આરોપીઓની ધરપકડ કરી। આરોપી પાસેથી 84,000 રૂપિયાની કિંમતનું 28 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના જોધપુરના છે અને હાલ દસક્રોઈ વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા હતા। ઝડપથી પૈસા કમાવાની લાલચમાં તેઓ ડ્રગ્સના ધંધામાં જોડાયા। આરોપીઓ જોધપુર હાઈવે પર આવેલા એક ધાબા પરથી અજાણ્યા સપ્લાયર પાસેથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં ઊંચા ભાવે વેચાણ કરવાની તૈયારીમાં હતા, પરંતુ છૂટક વેચાણ કરે તે પહેલા પોલીસે ઝડપી લીધા। કૃષ્ણનગર પીઆઈ વીએચ જોશી અને એમની ટીમને એક બાતમી મળી કે નરોડા નિકોલ રોડ ઉપર આરપી વસાણી સ્કૂલ પાસે જાહેરમાં 2 લોકોએ ગુનાહિત પ્રવૃત્તિ એનડીપીએસની કરી રહ્યા છે। જે આધારે પોલીસે ત્યાં જઈને 2 લોકોની અટકાયત કરી છે અને એમના પાસેથી કુલ 28 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 84,000 અને કુલ મુદ્દામાલ 1,24,000નો કબજે કર્યું છે। અને એમાં 2 આરોપી રામપાલ ઘેવરરામ બિશ્નોઈ અને મહેન્દ્ર કાનારામ બિશ્નોઈની અટકાયત કરી છે।